તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના સમાચાર જાણીએ તો આજે તારીખ 11 સપ્ટેમ્બર 2025 અને ગુરુવારનો દિવસ થયો છે। ત્યારે આજના ગુજરાતના હવામાન સમાચાર જાણીશું, કારણ કે આજથી ગુજરાત રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, વરસાદની સિસ્ટમ જે છે તે હવે તમે જાણો છો કે ગુજરાત ઉપરથી હટી ગઈ છે। ત્યારે હવે ગુજરાતમાં શું મોટી નવાનો જોની થશે તેના વિશે પણ વાત કરવાની છે, અને હવે પછી જે નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે પણ વાત કરીશું। અને ખાસ તો ચોમાસાની વિદાયને લઈને પણ જે સમાચાર આવી રહ્યા છે અને જે તારીખો આવી રહી છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। દર્શક મિત્રો, જે સિસ્ટમ ગુજરાત ઉપર આવી હતી તે અત્યારે હાલ પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે અને પાકિસ્તાનથી પણ આગળ નીકળી ગઈ છે। ત્યારે હવે ગુજરાતમાં શું નવાની થવાની છે અને ગુજરાત રાજ્ય ઉપર કેવા વરસાદો આગામી કલાકોમાં નોંધાવાના છે એના વિશે પણ વિસ્તારથી માહિતી આપવાની છે। કારણ કે ગુજરાતમાં જે છે તે વરસાદની સિસ્ટમ તો હટી ગઈ છે, પરંતુ તમને ના ખબર હોય તો મિત્રો જણાવી દઈએ કે અમુક ભાગોની અંદર હજુ પણ જે છે તે વાદળો જોવા મળી રહ્યા છે અને વાદળોના આધારે મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદોની આગાહી સામે આવી રહી છે। જી હા મિત્રો, તમને વાત કરીએ તો સિસ્ટમ જે છે તે અલગ હોય છે અને વાદળો જે છે તે અલગ હોય છે। એના વિશે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી ડિટેલમાં ચર્ચાઓ કરવાની છે। તો એ વાદળો અમુક ભાગોમાં અત્યારે પણ હાલમાં પણ જોવા મળી રહ્યા છે, જે ભેજ અને ગરમીને કારણે બનતા હોય છે। એ બધી જ માહિતી વિસ્તારથી જે છે તે હું તમને આ વિડીયોની અંદર આગળ જણાવવાનો છું। ટૂંકમાં મિત્રો, આ વિડીયો જે છે તે તમારે જોવો જરૂરી રહેશે, કારણ કે આજે જે છે તે 11 તારીખ છે આજનો, અને આવતીકાલનો દિવસ એટલે કે 12 તારીખ ગુજરાતમાં વરસાદની કમ્પ્લીટ બરફ નીકળવાની છે। એટલે કે વરસાદની સિસ્ટમ કોઈ ગુજરાત ઉપર અત્યારે હાલ એક્ટિવ નથી, પરંતુ કેટલાક ભાગોમાં વાદળો છે, અને જે પણ ભાગોમાં વાદળો હશે તે ભાગોની અંદર 1, 2 અથવા 3 ઇંચ સુધીના પણ વરસાદો જે છે તે વાદળ ફાટવાને કારણે આવી શકે। તો એ કયા ભાગો છે આજે વરસાદની આગાહી રહેશે અને કયા ભાગો છે કે વરસાદ બિલકુલ રહેવાનો નથી, એના વિશે વિસ્તારથી આગળ જે છે આપણે ચર્ચા કરીશું। અને વાદળ કોને કહેવાય અને સિસ્ટમ કોને કહેવાય એ પણ હું મિત્રો વિસ્તારથી તમને સમજાવવાનો છું આજના વિડીયોની અંદર। પરંતુ વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમે TV7 ગુજરાતી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર જે છે તે તમને આવા જ લેટેસ્ટ હવામાન સમાચાર સૌથી પહેલાં મળી જશે। અને 4000 સબસ્ક્રાઇબરને ખૂબ જ નજીક છે આપણે, તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં હું તમને જે છે તે આજના વિડીયોની અંદર જણાવવાનું છું કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ બનેલી છે તે કઈ રીતની જોવા મળી રહી છે, અને જે પાકિસ્તાન ઉપર વરસાદી સિસ્ટમ નીકળી ગઈ છે તેને કારણે ગુજરાતમાં કોઈ મોટી અસરો જોવા મળવાની છે કે નહીં। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં જોઈ લો તો ગુજરાત રાજ્ય નજીક અત્યારે હાલ જોઈ લો તો મિત્રો આજે મોટી સિસ્ટમ ગુજરાતમાં ખાસ 6, 7 અને 8 તારીખ દરમિયાન ગુજરાતમાં જે 15, 16 અને 20 ઇંચના વરસાદો પડ્યા હતા તે સિસ્ટમ અત્યારે તમે જોશો તો અત્યારે પાકિસ્તાન ઉપર છે, અને પાકિસ્તાનમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે 15 ઇંચના। ત્યારે મિત્રો આ સિસ્ટમનો જે છે તે બારનો પટ્ટો છે, આ રીતનો બારનો આઉટર ભાગ છે, તે પણ હવે ગુજરાતને અસર કરવાનો નથી, કારણ કે આ સિસ્ટમ જે હતી પાકિસ્તાન ઉપર તે હવે કમ્પ્લીટલી આગળ વધી ગઈ છે। અને જુઓ તો મિત્રો, ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ મોટું લો પ્રેશર જે છે તે બનતું નથી, કારણ કે જેટલું પણ લો પ્રેશર હતું એ સિસ્ટમને કારણે હતું, અને સિસ્ટમ હવે આગળ નીકળી ગઈ છે। તેથી ગુજરાતમાં આજે કોઈ મોટી સિસ્ટમ નથી, પરંતુ સિસ્ટમ અને વાદળોમાં મિત્રો ફરક હોય છે। ગુજરાત રાજ્યમાં કેટલાક વાદળો જોવા મળી રહ્યા છે, તો એ વાદળોને આધારે જે છે તે વરસાદની આજે આગાહી છે। કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે માહિતી આપણે આગળ જાણીશું, પરંતુ તેને પહેલા કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરી લઈએ, અને ત્યાર પછી મારે તમને આજની એટલે કે 11 તારીખે કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે એ પણ માહિતી આપવાની છે। અને ત્યાર પછી જે 14 અને 13 તારીખથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે, 20 તારીખ સુધી ચાલવાનો છે, એ રાઉન્ડ કેવો હશે, કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ લાવશે એ બધી માહિતી પણ જાણીશું। તો ચાલો મિત્રો, સૌથી પહેલા જે ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ લો, જે 7, 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાતમાં 15, 20, 30 ઇંચના વરસાદો રહ્યા તેને કારણે આખા ગુજરાતમાં તારાજી સર્જાઈ હતી। તમને મિત્રો જણાવી દો તો વરસાદે જે છે તે ગઈકાલનો ગુજરાતમાં વિરામ લીધો છે, છતાં પણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। બનાસકાંઠા લાગુના વિસ્તારમાં મિત્રો 45 ઇંચ વરસાદ પડ્યો હતો, ત્યાં મિત્રો લાગુના વિસ્તારમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો એક દિવસમાં। તેને કારણે મિત્રો જોઈ લો તો આખા ગામડા જે છે તે પાણીમાં ગરકાવ થયા છે, અને હજુ પણ આ પાણીઓ જે છે તે જોઈ લો તો ગામડામાં ભરેલા જોવા મળ્યા, હજુ પણ આ પાણીઓ જે છે તે ઓસર્યા નથી। હવે મિત્રો કચ્છની અંદર પણ આ પરિસ્થિતિ છે, જેને કારણે પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। ખાસ તો મિત્રો સાબરકાંઠાની અંદર પણ મિત્રો જે છે તે આ રીતના દ્રશ્યો સામે આવ્યા છે। બીજા નંબર ઉપર મિત્રો તમને માહિતી આપીએ તો ગઈકાલે જે છે તે એક મોટી દુર્ઘટના બની છે, કારણ કે જે ભારે વરસાદનો રાઉન્ડ મેં તમને જણાવ્યું એ રીતના 7, 8 અને 9 તારીખ દરમિયાન જોવા મળ્યો। તેને કારણે જોઈ લો તો સાંતલપુરની અંદર 12 યુવકો જે છે તે ડૂબવાનો મામલો સામે આવ્યો। તેની વચ્ચે મિત્રો ત્યાર પછી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે મિત્રો 6નો બચાવ થયો છે અને 5 વ્યક્તિઓના 5 યુવાનોના મૃત્યુ થયા
રહ્યા છે. એટલે જ મિત્રો એ વરસાદને આપણે મોતનું તાંડવ કહ્યું હતું, કારણ કે એમાં ઘણા બધા લોકોના, પશુઓના મૃત્યુ થયા છે. તો કેટલા બધા વ્યક્તિઓના અને માણસોના પણ એ વરસાદની અંદર, જે 7, 8, 8 અને 9 તારીખ દરમિયાન ગુજરાતમાં આવ્યો, તેમાં મૃત્યુ થયા છે. ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ તો આવનારો જે વરસાદનો રાઉન્ડ છે તે 13 તારીખથી હવે શરૂ થવાનો છે. એટલે કે મિત્રો હવે જે પ્રોપર વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે 13 તારીખથી આવશે. અને જોઈ લો મિત્રો, આ 13 તારીખને લઈને હવામાન ખાતાએ નકશો બહાર પાડ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારેથી અતિ ભારે ધોધમાર તુફાની વરસાદો જે છે તે શરૂ થતા જોવા મળી રહ્યા છે. અને જાણે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મધ્યમ વરસાદો 13 તારીખથી શરૂ થશે. સેમ મિત્રો 14 તારીખ અને 15 તારીખનો પણ આ નકશો છે. તેમાં પણ જુઓ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર અતિ ભારે વરસાદ, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધીમા ધીમા મધ્યમ વરસાદો શરૂ રહેશે. એ મિત્રો માહિતી થઈ ગઈ આવનારા વરસાદના રાઉન્ડને લઈને. ત્યાર પછી મિત્રો આ નકશો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આવનારો જે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે તે કેટલો ભયંકર રહેવાનો છે આ નકશાની અંદર. મિત્રો ગુજરાત ક્યાં છે તો જોઈ લો. મિત્રો આ ભાગ ઉપર આપણું આ ગુજરાત આવેલું છે. મિત્રો આવનારા 12 દિવસમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેનો મિત્રો આ નકશો છે, જેમાં તમે જોશો તો જે પણ મિત્રો આ ગુલાબી ભાગો તમે જોઈ રહ્યા છો, આ ગુલાબી ભાગોની અંદર હજુ પણ 10 થી 12 ઇંચના વરસાદો પડવાની આગાહી છે આગામી 15 દિવસની અંદર. અને એમાં કયા કયા ભાગો આવી રહ્યા છે તો ગુજરાતના મિત્રો ખાસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આ બધા વિસ્તારો આવી રહ્યા છે. ભરૂચ લાગુના વિસ્તારોમાં હજુ પણ 12 ઇંચના વરસાદો રહેશે. અને મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો તમે જોશો તો મધ્ય ગુજરાતમાં જ્યાં લાલ કલર છે ત્યાં પણ હજુ તમને 5, 6 ઇંચના વરસાદો જોવા મળી શકે. તો મિત્રો હજુ પણ વરસાદે વિદાય લીધી નથી. હજુ મિત્રો આવનારા દિવસો જે છે તે ખતરનાક રહેવાના છે. હજુ નવરાત્રી સુધી જે છે તે વરસાદી રાઉન્ડો લંબાવાના છે. તો મિત્રો આ માહિતી થઈ ગઈ આવનારા વરસાદના રાઉન્ડને લઈને. હજુ પણ મિત્રો વરસાદના રાઉન્ડને લઈને વિગતો તમને માહિતી આગળ આપવાનો છું, પરંતુ અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ અને જે વાદળો પસાર થઈ રહ્યા છે હું તમને દેખાડું તો જેનાથી મિત્રો તમને જે છે તે સમજવામાં પૂરેપૂરી સરળતા બનશે. તો મિત્રો અત્યારે જે છે મેં તમને જણાવ્યું કે આજે પણ ગુજરાતમાં અમુક ભાગોમાં વરસાદના ચાન્સ છે. એટલે કે મિત્રો વરસાદની સિસ્ટમ આગળ નીકળી ગઈ છે, પરંતુ એવું નથી કે ગુજરાતમાં આજથી જે છે તે વરસાદ એકદમ કમ્પ્લીટલી બંધ થઈ જવાના છે, એવું નથી. કારણ કે મિત્રો તમને જણાવું તો મિત્રો સિસ્ટમ કોને કહેવાય ને વાદળ કોને કહેવાય એ કહી દો. તો મિત્રો સૌથી પહેલાં તો જે છે તે સિસ્ટમ એ હોય છે કે જેની અંદર આખું જૂથ બનતું હોય છે વાદળનું, અને આખું ભેજ અને દબાણ બનવાને કારણે જે છે તે તોફાન વસ્તુઓ હોય છે. અને વાદળ કોને કહેવાય એ પણ કહી દો. તો મિત્રો જ્યારે સિસ્ટમને લઈને કોઈ વરસાદ આવે છે તો એ વરસાદ 5, 10 કે 15 ઇંચ સુધીના પણ આવી શકે. જ્યારે કોઈ વાદળના કારણે વરસાદ આવે છે તો મિત્રો એ 2 કે 3 ઇંચ સુધીનો વરસાદ બની શકે. અને બીજા નંબર ઉપર મિત્રો સિસ્ટમ હોય છે તે લાંબો ખેલ ચાલે છે, 5-6 દિવસ સુધી પણ એક રાજ્ય ઉપર રહી શકે. અને વાદળ હોય છે મિત્રો ટૂંકા ગાળાના વરસાદ હોય છે, એટલે કે કલાક કે 2 કલાકના અથવા તો 10-15 મિનિટના ચાપટા પણ હોઈ શકે. તો અત્યારે મેં તમને જણાવું તે રીતના ગુજરાત રાજ્ય ઉપર જોશો તો કોઈ મોટી સિસ્ટમ અત્યારે સક્રિય નથી, પરંતુ વાદળો સક્રિય છે. જ્યાં દર્શક મિત્રો વાદળોને કારણે આજે વરસાદ આવી શકે. તો મિત્રો આપણે જણાવી રહ્યા છીએ કે ગુજરાતમાં બિલકુલ કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ વાદળો જે પણ ભાગોમાં હશે એ ભાગોમાં ઓટોમેટિક મિત્રો વરસાદની આગાહી બની જશે. કારણ કે મિત્રો તમે જણાવું તો મિત્રો સિસ્ટમ કોને કહેવાય અને વાદળ કોને કહેવાય એ કહે તો મિત્રો સૌથી પહેલા તો જે છે તે સિસ્ટમ એ હોય છે કે જેની અંદર આખું જૂથ બનતું હોય છે વાદળનું, અને આખું ભેજ અને દબાણ બનવાને કારણે જે છે તે તોફાન વરસતું હોય છે. અને વાદળ કોને કહેવાય એ પણ કહી દઉં તો મિત્રો જ્યારે સિસ્ટમને લઈને કોઈ વરસાદ આવે છે તો એ વરસાદ 5, 10 કે 15 ઇંચ સુધીના પણ આવી શકે. જ્યારે કોઈ વાદળને કારણે વરસાદ આવે છે તો મિત્રો એ 2 અથવા તો 3 ઇંચ સુધીનો વરસાદ બની શકે. અને બીજા નંબર ઉપર મિત્રો સિસ્ટમ હોય છે તે લાંબો ખેલ ચાલે છે, 5-6 દિવસ સુધી પણ એક રાજ્ય ઉપર રહી શકે. અને વાદળ હોય છે મિત્રો ટૂંકા ગાળાના વરસાદ હોય છે, એટલે કે કલાક કે 2 કલાકના અથવા તો 10-15 મિનિટના ચાપતા પણ હોઈ શકે. તો અત્યારે મેં તમને જણાવ્યું તે રીતના ગુજરાત રાજ્ય ઉપર જોશો તો કોઈ મોટી સિસ્ટમ અત્યારે સક્રિય નથી, પરંતુ વાદળો સક્રિય છે. જ્યાં દર્શક મિત્રો વાદળોને કારણે આજે વરસાદ આવી શકે. તો મિત્રો આપણે જણાવી રહ્યા છીએ કે ગુજરાતમાં બિલકુલ કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ વાદળો જે પણ ભાગોમાં હશે એ ભાગોમાં ઓટોમેટિક મિત્રો વરસાદની આગાહી બની જશે. કારણ કે ભલે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર ના થવાની હોય, પરંતુ જે ભાગોમાં વાદળ હશે એ ભાગોમાં આજે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે લેવલના પણ વરસાદો બની શકે. તો ચાલો એક પછી એક બધા જ ભાગો વિશે વાત કરીએ કે કયા ભાગોમાં કેટલા વાદળો દેખાઈ રહ્યા છે, તેના આધારે આજે કયા ભાગોમાં કેટલો વરસાદ પડશે તેની વાત કરીએ. વિડીયો વાત કરીએ પહેલા તમને જણાવી દઉં કે ગુજરાતમાં હમણાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, એટલે કે 15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ 10-15 ઇંચના વરસાદ નહીં રહે. વરસાદની જે ત્યારે હાલ
હાલ આગાહી છે એ પણ ભાગોમાં 1, 2 અથવા તો 2.5 ઇંચ સુધીના મોટામાં મોટા વરસાદ આવી શકે. તો ચાલો મધ્ય ગુજરાતમાં વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ આવી શકે. તો જોઈ લો, મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદથી લઈને કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદથી લઈને જે મિત્રો મહીસાગર, ખેડા, પંચમહાલના વિસ્તારો, નીચે જોઈએ તો છોટાઉદેપુર અને જે આણંદ લાગુના વિસ્તારો છે, તો આ બધા જ ભાગોની અંદર મિત્રો તમે જોશો તો તમને દેખાશે કે વાદળો જે છે તે અહીંયા દેખાઈ રહ્યા છે. અને આ વાદળીય એક્ટિવિટીઓને કારણે આ ભાગોમાં છૂટાછવાયા વરસાદો આજે શરૂ રહી શકે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સારા એવા વાદળો અત્યારે જોવા મળી રહ્યા છે અને એ વાદળોને કારણે આજે મધ્યમથી હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે અથવા વરસાદો જોવા મળી શકે. તો જોઈ લો, દક્ષિણ ગુજરાતની અંદર આજે ભરૂચ, જંબુસર, કરજણ, ડભોઈ લાગુના વિસ્તારોથી લઈને અંકલેશ્વર લાગુના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, બારડોલી, વ્યારા અને ડાંગ સહિતના ભાગોની અંદર આજે મધ્યમથી હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે, કારણ કે આ બધા જ ભાગોમાં જે છે તે અત્યારે હાલ વાદળીય સિસ્ટમો દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં મિત્રો વાત કરીએ તો આજે બપોર પછીથી સાંજ સુધી સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં વાદળીય એક્ટિવિટીઓ છે. જેમાં જુઓ તો અમરેલી લાગુના વિસ્તાર થઈ ગયા, તેની સાથે જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, આ બધા જ જિલ્લા ઉપર જે છે તે મિત્રો જુઓ તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારો ઉપરથી આ વાદળો બની રહ્યા છે. અને આ વાદળોને કારણે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આજે છૂટાછવાયા છાપટાઓ જે છે તે જોવા મળી શકે. પરંતુ ભાવનગર જિલ્લાની અંદર કોઈ મોટા વાદળ નથી અને દ્વારકાની અંદર પણ કોઈ મોટા વાદળ નથી, જેથી એ ભાગોમાં આજે કોઈ પણ મોટા વરસાદની આગાહી નથી. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની. તો મિત્રો કચ્છની અંદર અને ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો જે છે તે પાકિસ્તાન બોર્ડરે કચ્છ રહેલું છે, તેથી કચ્છની અંદર તો મિત્રો આજે થોડી ઘણી સિસ્ટમની પણ ઝલક જોવા મળી શકે, કારણ કે જે પાકિસ્તાન ઉપર સિસ્ટમ રહેલી છે એ કચ્છના ભાગોને પણ આજે ધમરોળી શકે. જેમાં ખાસું મિત્રો આજે કચ્છમાં વરસાદીય સિસ્ટમ સારી રહેશે, જેમાં રાપર, અડેસર, ખાવડા, ભચાઉના વિસ્તારોથી લઈને લખપત, ધોળાવીરા, તેની સાથે ભુજ અને માંડવી, ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ છોટાછવાયા સારા એવા વરસાદો જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની માહિતી લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ શકો કે ખાસ તો જે પાલનપુરના વિસ્તાર છે, આબુ અંબાજી છે, સુઈગામ લાગુના વિસ્તારો, ખેડબ્રહ્મા, હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, મોડાસાના વિસ્તારોની આસપાસ જે છે તે સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે, જેથી આ ભાગોમાં પણ તમને છૂટાછવાયા વરસાદી રાઉન્ડો આજે પણ જોવા મળી શકે. તો હવે મિત્રો મેં તમને આજે જે પણ ભાગોમાં વરસાદની માહિતી આપી એ જસ્ટ વાદળોને આધારે છે, એટલે કે ગુજરાતમાં અત્યારે હાલ કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી, માત્ર ને માત્ર આપણે વાદળોની જ વાત કરેલી છે અને વાદળોને આધારે જ માહિતી આપેલી છે. અને એના આધારે મિત્રો ગુજરાતમાં વરસાદીય છૂટાછવાયા છાપટા પડી શકે. બાકી મિત્રો સિસ્ટમની વાત કરીએ તો 10 અને 12 તારીખ જેવી જતી રહેશે, ત્યાર પછી 10, 11 અને 12 તારીખ જતી રહેશે, ત્યાર પછી અહીંયા બંગાળની ખાડીની અંદર જે છે તે મિત્રો તમને જણાવીએ તો 14 તારીખથી જે છે તે એક મોટી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ મિત્રો પછી આગળ વધશે ગુજરાત તરફ. આ રીતની આગળ વધશે, લો પ્રેશર બનશે અને ગુજરાત ઉપર મિત્રો જ્યારે આ સિસ્ટમ આવશે ત્યાર પછી ગુજરાતની અંદર તમને માહિતી આપીએ તો ગુજરાતમાં 15, 16, 17, 18 અને 19 તારીખ સુધી જે છે તે મિત્રો સારા એવા વરસાદનો રાઉન્ડ છે અને એમાં મિત્રો દક્ષિણ ગુજરાતનો તો 7 કે 8 ઇંચના વરસાદો પણ પડી શકે. હવે મિત્રો તેના વિશે વિસ્તારથી માહિતી જે છે તે આપણે આવનારા વિડીયોમાં મેળવશું અને જ્યારે મિત્રો કોઈ પણ વરસાદની નવી ડિટેલ આવશે આવનારા વિડીયોમાં આપણે વાત કરતા રહેશું. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને વરસાદની દરેક અપડેટ મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવતીકાલે ફરી એકવાર મળીશું. ક્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.